નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વેટ બ્રીડિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે બચ્ચેદાનીની સફાઈ માટે માર્કેટમાં આવતી ટોનિક વિશે। યુટેરાઇન સ્ટિમ્યુલન્ટ, યુટેરાઇન ક્લિન્સિંગ, યુટેરાઇન ટોનિક। ગર્ભાશયની સફાઈ, બચ્ચેદાનીની સફાઈ, જળ કાઢવા માટેની દવા લિક્વિડ આવે છે। તેમાંથી સૌથી બેસ્ટ લિક્વિડ જે માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓના આવે છે, જેમાંથી જેનું સૌથી સારું અને બેસ્ટ રિઝલ્ટ છે તેના વિશે આજે આપણે વાત કરવાના છે। બધી યુટેરાઇન ટોનિક વિશે વાત કરીશું। વિડીયો પૂરો જુઓ, સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે આજે આપણે વાત કરશું આયુર્વેદિક, હોમિયોપેથિક અને હેલોપેથિક એમ ત્રણેય પ્રકારના ટોનિક વિશે વાત કરીશું। આ દવા તમારા દરેક પશુની જળ કાઢવામાં કામ કરે છે અને બીજા ઘણા બધા ફાયદા છે તે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે। સૌ પ્રથમ આપણે વાત કરીશું ઇન્વોલોન, જે નેચરલ કંપનીની આવે છે। પશુની બચ્ચેદાનીની અંદર ગમે તે પ્રકારનું ઇન્ફેક્શન થઈ જાય તેમાં ઉપયોગમાં લેવામાં આવે છે। પશુનું યાજમ પછી જળ કાઢવામાં ઉપયોગમાં લેવામાં આવે છે। ડોઝની વાત કરીએ તો બધી ટોનિકની સેમ ડોઝ રહેશે। ઉપયોગ ક્યારે થાય કે જ્યારે જળ કાઢવામાં, યુટ્રસની બચ્ચેદાનીની સફાઈમાં, ગર્ભાશયની સફાઈમાં માટેનું ટોનિક છે। એના ડોઝની વાત કરીએ તો 200 ml જળ કાઢવામાં ઉપયોગમાં લેવામાં આવે છે। જળ નીકળી ગયા પછી 100 ml પર દિવસ એટલે કે 4-5 દિવસ સુધી લગાતાર આપી શકાય છે। એનાથી બહુ સારું એવું રિઝલ્ટ મળે છે। ત્યારબાદ વાત કરીશું આપણે ઇર્ગોવેટ, જે કેરેસ કંપનીનું આવે છે। એનું પણ એ જ કામ છે જે ઇન્વોલોનનું કામ છે। એનો પણ ડોઝ 200 ml ને લગાતાર 4-5 દિવસ 100 ml। એનાથી પણ એના માટે પણ આપણે ડિટેલથી વિડીયો બનાવીશું। ટૂંકમાં માહિતી સમજી લઈએ અત્યારે આપણે। ત્યારબાદ આવે છે આયુર્વેદિક એક્ઝાપારનો પણ પ્રયોગ પશુની અંદર જળ કાઢવામાં થાય છે। એનું પણ બહુ સારું એવું રિઝલ્ટ છે। રિપીટ બ્રીડિંગની સમસ્યામાં બહુ ઉપયોગમાં લેવામાં આવે છે। ગર્ભાશયમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તેને દૂર કરવાનું કામ કરે છે। આજે આપણે આ વિડીયો શોર્ટ્સમાં માહિતી મેળવીએ, ડિટેલથી વિડીયો નેક્સ્ટ ટાઈમ બનાવીશું। ત્યારબાદ વીરબેક કંપનીની આવે છે યુટ્રીવાઈ। આપ પશુને કંઈક પ્રકારની બચ્ચેદાનીના ઇન્ફેક્શન, પાયોમેટ્રા છે, એન્ડોમેટ્રાઇટિસ છે, ત્યારે પણ તેનો ઉપયોગ કરી શકાય છે। પશુને જળ કાઢવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે। જાણો 100-150 ml આપી શકાય અને ડોઝ પ્રમાણે કલાકના અંતરે 100 ml જળ કાઢવા માટે આપી શકાય છે। ત્યારબાદ આપણે વાત કરીશું હિમાલયા કંપનીની હિમરો। બહુ સારું એવું રિઝલ્ટ છે। જળ કાઢવામાં, ગર્ભાશયની સફાઈમાં ઉપયોગમાં લેવામાં આવે છે। પશુની હેલ્થ માટે બહુ સારી છે, રિઝલ્ટ પણ બહુ સારું એવું છે। ત્યારબાદ યુટ્રોવેટ પ્લસ પશુની જળ કાઢવામાં લેવામાં આવે છે। ગર્ભાશયની સફાઈમાં ઉપયોગમાં લેવામાં આવે છે। પશુનો ગર્ભાશયની મૂળ આકાર, મૂળ પરિસ્થિતિમાં લાવવામાં મદદ કરે છે। જેટલી ઝડપથી ગર્ભાશય મૂળ પરિસ્થિતિમાં આવશે, જેટલી જ વહેલી તકે તે ગર્ભાશયને ફરી તેની મૂળ સ્થિતિમાં લાવવામાં મદદ કરશે, એટલું જ વહેલી તકે ફરીથી આપણું પશુ હિટમાં આવશે અને કન્સીવ કરશે। જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમને કોમેન્ટની અંદર જણાવજો, જેથી કરીને અમે આવનારી વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ।